તો આજે અમે આવી ગયા છે કચ્છ એડવેન્ચર કેમ્પમાં. તો એડવેન્ચર એટલે કે આમાં ફરવાનું છે, ઘણું બધું છે. પછી આમ તમે જોઈ શકો છો બોટિંગ છે, ઘણું બધી વસ્તુ છે. પણ અમે અત્યારે જઈએ છીએ નાસ્તો કરવા, પછી પૂરી માહિતી આપીએ છીએ. આરામથી સૂઈ ગયા હતા અને પેલા હોય ભૂંગા ટાઈપ રહેવાના. એટલે પહેલાં નાસ્તો કરીએ, પછી થોડોક આમ ઉકળી લે, ચા પીએ ને પછી. તો ફોલો ગુડ મોર્નિંગ એમ કહેતા પેલી કે ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ. અમારું અલગ જ હોય બધું, આખા કન્ટેન્ટ છે ને, મતલબ બોલવાનું અલગ હોય. છેલ્લે ગુડ મોર્નિંગ કહેવાય. મસ્ત એકદમ સરસ. જા બોટ તો કેવી સરસ છે. આપણે બોટ લઈને જવું છે. હવે પોરબંદર લેતી જવાની છે બોટ. તો હું આવેલી છું આજ કચ્છ ઇકો એડવેન્ચર કેમ્પ છે ત્યાં. તો આ છે મારો રૂમ અને આ રૂમની અંદર હું આવી ગઈ. હા મનીષ, વાહ દીકા, તારે તો ખુરશી ને તારે તો વટ પડે દીકા. તો આ છે મારો રૂમ અને આ છે બાલ્કની. અહીંથી મસ્ત જંગલ છે, એકદમ આખું જંગલ છે. એડવેન્ચર આને જ કહેવાય ને. અને લેટ્રિન બાથરૂમ મસ્ત છે. તો આવા છે લેટ્રિન બાથરૂમ મસ્ત. તો બતાવી દઉં તમને. તમને એમ ન થાય કે બાથરૂમ ક્યાં છે, સંડાસ ક્યાં છે, એ બધી. આ છે હું જો અરીસામાં દેખાઉં છું, એ જયશ્રી જાડેજા. તો આવી રીતના ભૂંગા ટાઈપ રૂમ છે મારું. અને આ છે અમારા લબાચા. એમાં મનીષના લબાચા જ વધારે છે. હો મનીષ દીકા, ખાકું કાઢ્યા વગર વાત કર તો ખબર પડે. એક જ થેલો છે, એમ નહીં થાય, એ નહીં થાય એમ. એને એને અલગ તે કહ્યું દીકા. તો મનીષ મહેનત કરે છે ખુરચીમાં, કેમ ખુરચી થાય એમ છે. આવડતું કંઈ નથી ને હું ન્યા તમે ન્યા થઈ રહ્યા. મૂકી દે હવે, આપણે નથી કરી. જોટાવાળી ખુરશી છે. અને પેલી છે અમારી ધનો, જે ગારો ગારો ભરાઈ રહી બિચારી ધનુના. હજી ઘણું બધું બતાવવાનું છે, એટલે ટૂંકમાં વિડીયો બતાવું છું. આ વિડીયો બનશે આખો ટ્રેડિશનલમાં. અને જોતા રહ્યો. ફોલો કરો, લાઈક કરો, સબસ્ક્રાઈબ કરતા રહ્યો. હા, રીલ બનાવવાની થાય છે. તો આ જગ્યા છે બોટિંગ માટે. તો અહીં તમે બોટિંગ કરી શકો. અને હંસલા કહેવાય કે એને શું કહેવાય, એ એક છે ને, ગપ્પો મારી દઉં તરત મારી. આને શું કહેવાય, આને શું કહેવાય, પૂછીને તું ભેગો હોય ને તઈને મારે આવું થાય દીકા. એટલે આ છે બોટિંગ. અને બોટિંગની અંદર તમે બોટ લઈ વાંથી બોટિંગ કરી શકો છો. અને મસ્ત વિડીયોગ્રાફી કરી શકો છો. બધું કરી શકો. અહીં તમે જે કરવું હોય છું, જે કરવું મતલબ નહીં. હા, ખાલી આવો, ફરો, ખાય પી અને ટ્રેકિંગ કરો, બોટિંગ કરો, પછી ઓલી એડવેન્ચર કરો, પછી દોરીથી ટીંગાઈને એવું કે જીપ પ્લાન કરો. જીપ પ્લાન
બધું અને ખાવાનું અહીં છે એટલે ખાઈ તો જોઈ લ્યો મને ટ્રેડિશનલમાં હું આવી છું કચ્છ ઇકો એડવેન્ચર કેમ્પની અંદર. તો અહીંયા બધું તું આમ કરીને ભૂલાઈ છે. તો અહીંયા એડવેન્ચર છે, પછી પહાડ છે, ત્યાં તમને ટ્રેકિંગમાં લઈ જાય એડવેન્ચર છે જે કે છોકરા મોટા બધા કરી શકે છે ચેલેન્જ. કેમ કે આવું તો મેં બચપનમાં લીમડા પીપળી ખેલીને કરી લીધું છું, છતાંય હું કરીશ. અને આ છે આખો પહાડ જે ટ્રેકિંગમાં લઈ જાય છે છેક ત્યાં મંદિર સુધીના. અહીંયા મંદિર લઈ લે અહીંથી જો ત્યાંથી જવાય છે. આમ જો ત્યાંથી જવાય છે તો આવી રીતના 3 કલાક જેવું થાય છે મંદિર સુધી જવામાં. તો મંદિર સુધી ટ્રેકિંગ કરીને જવાનું છે. જો પાછું હાલીને આવવું હોય તો ઠીક છે, નહીં તો તમને ગાડી ત્યાં સુધી લેવા આવી જશે. તો એવી જગ્યાએ એવા છે કે કચ્છની અંદર મને એમ હતું કે ખાલી બાવર જ છે એવું લાગતું હતું કે ભાઈ બીજા ઝાડવા કેમ નમરે. પણ જે સાહેબે ઝાડવા વાવેલા છે અહીંના જે માલિક છે એને કે જાંબુડાથી માંડીને, વડલાથી માંડીને, પીપરાથી માંડીને, લીમડાથી માંડીને, ચંપાથી માંડીને ખજૂર પર આ બાજુ ખજૂર વાવેલા છે કે બધી વસ્તુઓ અહીં ઉગે છે. પણ એના માટે બહુ મહેનત જોઈએ છે. એટલા માટે તમે ક્યારેય પણ અહીં આવો કચ્છમાં તો ઇકો ફ્રેન્ડલી એડવેન્ચર છે ત્યાં સર્ચ મારશો ગૂગલની અંદર તો આપણને મળી જશે. તો હું આ ગાડીમાં બેસીને હવે ફરીશ. આ ગાડી છે મારી, અહીંથી ફરીશ. તો આવી રીતના જંગલ છે, જંગલમાં હું ફરું છું મસ્ત મજા. જંગલ એટલે એક એડવેન્ચર જગા છે એમાં ફરું છું. અને કચ્છની અંદર આટલા મસ્ત ઝાડવા છે જે કે આંબળા છે. તારે આવું કરી નાખતું. બખાઈ આંબલી છે, બખાઈ આંબલી છે ક્યાંક નહીં મને. એટલે અહીં તો ચશ્મા ઉતર ને ખોટા તડકો તો છે ને ખાલી ખોટો. તો કચ્છ એડવેન્ચર ઇકો ફ્રેન્ડલી કેમ્પ, અને આટલો મોટો કેમ્પ છે કે ફરીને અત્યાર સુધીમાં આખું ફરી લીધું. લગભગ 2 કલાક જેવું મને થઈ ગયું છે. બધી ફરું છું પણ પાછી હું આવીશ જ્યારે નિરાતે ત્યારે આખું શૂટ કરીશ. અત્યારે મારે બહુ ફરી લીધું ને તો એમ થઈ ગયું કે વાહ. અને મારા ભેગા શૂટ કરવાવાળા છોકરા 1-2 છે એ પણ બહાર છે. એક મારો મનીષ છે. તો મનીષ બિચારો અત્યારે એટલો થાકેલો છે ને કે વાત પૂછો, એની આંખો વિચાતી જાય છે નીંદરથી. તો ફોલો મી. તો એટલું સરસ. આમ તમને એમ થાય કે અહીંથી ક્યાંય જાય જ નહીં. ફરી પાછી આવીને બોલું છું, તમને એમ થાય કે અહીંથી ક્યાંય જાય જ નહીં. 8 દી 10 દી ટૂંકા પડે. અને ઓલું છે શું કે વાયરમાં બેસીને જઈ મનીષ? જીપ લાઈન. હા, જીપ લાઈન છે. તમારે જો જીપ લાઈનની મજા લેવી ને એટલે કેમ કે હું દેશી માણસ છું, પછી મને બહુ બોલતા ન એકચ્યુઅલી મને છે ને ઇંગ્લિશ બોલતા ન, જીપ લાઈન ના બોલતા. હું તો કહું કે દોરી માથે આમ ઢળડાઈને જવાનું એવું છે, એવું દેખી બોલું છું. તો
એટલે મનીષને મારે પૂછવું પડે કંઈ ઇંગ્લિશ જવું હોય ને તો મારે મનીષને પૂછું કે મનીષ આનો મતલબ શું થાય, તો મનીષ મને તરત મારું કહી દે કે એનું જીપ લાઈન કહેવાય માં. અને હું કહું કે ઓલે દોરી પર ટીંગાઈને આઘાના આઘા જાય એવી રીતના કહું. આ દેહી માણસને થોડું આવડતું હોય કંઈ. તો આવો વાહ વાહ ભાઈ આવો. પછી અમારે 1 વાગે હમણાં જમવાનું છે. સવારમાં થેપલાને દહીં ખાઈ લીધું અને અત્યારે મસ્ત જમવાનું છે. સ્પેશિયલ અમારા માટે જ બન્યું. એટલે અમારા માટે એટલે અહીં શું છે કે જે આવે કેટલા માણસો છે એના માટે જ જમવાનું બનાવે, કે પછી જમવાનું કોઈ ન હોય તો એ કામ ના આવે જમવાનું. એટલા માટે તમે 2 જણા છો તો 2 જણાને જમવાનું છે તો 2 જણા માટે જ જમવાનું બને. 10 જણા હોય તો 10 જણા માટે જ જમવાનું બને. અને કોઈ પણ એની રીતના ટુરિસ્ટ આવે છે બસ લઈને બચ્ચાઓને લઈને, તો કોઈ કીટી પાર્ટી થાય છે કીટી પાર્ટી પર થાય. અને એવી રીતના તો અહીં જમવાનું પોતે હાથે પણ બનાવી શકે છે, એવી પણ સુવિધા છે કે તમારે હાથે રાંધીને ખાવું હોય તો પણ સુવિધા છે. પણ હામટા જણા હોય તો આ 2-3 જણા હાટું થઈને આપણે શું જમવાનું બનાવીએ ભાઈ, ચૂલો પ્રગટાવવાનું જમવાનું એના કરતાં તૈયાર થઈ ગયું છે. તો 1 વાગે અમારે જમવાનો ટાઈમ છે અને અમે ઘણું બધું ફરી લીધું, પણ બધું તમને બતાવવામાં નહીં આવે, તમારે ખુદ અહીં આવી અને જોવું પડશે. તો ફોલો મી. હવે કાંઈ હું બોલવાની નથી, હું થાકી ગઈ બોલી બોલી. મને તું કંઈક બોલે. અત્યારે પાણી નથી આવતું તો પછી આવતું હશે કદાચ નહીં. અને તમને સ્વિમિંગ પુલ ને એ બધું બતાવી દઈશ. અત્યારે સ્વિમિંગ પુલ છે, પછી બોટિંગ છે, બોટ કરાવી શકે છે એવું છે. પછી એક મસ્તની બોટ છે ત્યાં પણ અમે ફોટા પાડશું અને બતાવીશું. એક જૂનું ઘર છે ત્યાં રવાઈ છે, ગોરી છે છાસ ફેરવાની, એ પણ બતાવીશ. આવી રીતના ખાટલા પાસે મનીશ નીચે નમજે, માથામાં લાગે નહીં. સરસ મજાના ખાટલા ને પાથરીને બેહી હગો તમે. પેલું જૂનું ઘર તો ક્યાં દેખાય પાછળ છે ને. તો હજી એક બોટ બતાવવામાં આવશે તમને. પછી મને પણ બહુ થાક્યો છે બધું તો થાકી ગયું. પડી હો આવી રીતના એક મસ્ત બોટ છે જે તમને દેખાય છે, પણ ચાલુ નથી કેમ કે આ દરિયામાં આવે. અને હજી આ બાજુ જમવાનું છે, રેસ્ટોરન્ટ. મસ્ત પથ્થરથી એક જીપ બનાવેલી છે, ટાયર રાખી અને સરસ આવી જીપ છે. તો જીપમાં બેસાય નહીં, એમાં ડીઝલ પુરાવવું પડે.
બધું દેખાય હવે સરસ છે તો પેલું ઘર દેખાય ત્યાં જવાનું છે બાંબુથી બનેલું છે ને તો આવું મસ્ત ઇકો ફ્રેન્ડલી એડવેન્ચર અને આવો અને મજા લ્યો અમે તો મજા જ લઈશ મજા જ સવારના 8 વાગ્યાને ઉઠ્યા ત્યારના આમને રખડ્યા પણ મેં ટ્રેકિંગમાં નથી ગયા કેમ કે અમારે રોકાવાનું નથી એટલા માટે અમે ટ્રેકિંગમાં નથી ગયા પાછી વખતે આવશું અમે શિયાળામાં ત્યારે ટ્રેકિંગમાં ને જાશું અને પૂરા 8 દિવસ રોકાશું અહીં નહીં આજે અમારી પાસે ટાઈમ નથી એટલા માટે હા અમારી ધનો પડી છે અમારો રૂમ જે જગ્યાએ અમે રહીએ છીએ ને ધનો પડી છે રેડ કલરની તો આવી વસ્તુ તમને ક્યાંય જોવા ઓછી મળશે ગોરી છે છાસની અને રવાઈ છે અને આ હાંબીલું છે અને હાંબીલું કહેવાય મસ્ત એકદમ ગારવાળું ઘર વાહ મસ્ત તો જૂનવાણી આવું ઘર બનાવેલું છે જે કે પહેલાંના જમાનામાં હતા નળિયા ને એવી રીતના પછી બારી પણ પહેલાંના જમાનાની છે પછી રવાઈ છે ગોરી છે અને સાંબેલું છે અને એક કાંધી જેવું બાકડા જેવું છે એ ઘોડાવાળું છે સરસ તો આવી મસ્ત મજાની જગ્યા છે બહુ જ સરસ બહુ જ આ બાજુ પણ છે તો રહેવા માટે ગાડા છે ત્યાં જાશું આપણે ગાડા પાસે પેલું ગાડું છે ને ત્યાં જાશું એ 2 જણા બેસી શકે એવી રીતના ગાડું છે બહુ સરસ છે તો મજા જ મજા કાંઈ બોલવું નથી